પીએમ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઇટ હાઉસમાં લગભગ અડધો કલાક સુધી દ્વિપક્ષીય વાતચીત ચાલી, જે બાદ ટ્રમ્પ સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરતા મોદીએ કહ્યું, ये बहुत ही सुखद संयोग है कि भारत की जनता ने 60 साल के बाद किसी प्रधानमंत्री को तीसरी बार लगातार देश की सेवा करने का अवसर दिया है। और मेरे लिए खुशी की बात है कि मुझे इस कार्यकाल में राष्ट्रपति ट्रंप के साथ फिर एक बार कार्य करने का अवसर मिला है। તો ટ્રમ્પે પણ મોદી અને ભારત વિશે વાત કરતા કહ્યું, ભારતના પીએમ મોદી છે તે ખૂબ જ સન્માનની વાત છે. તેઓ લાંબા સમયથી મારા સારા મિત્ર છે. અમારો અદભુત સંબંધ રહ્યો છે અને અમે અમારા 4 વર્ષના સમયગાળા દરમિયાન આ સંબંધ જાળવી રાખ્યો છે અને અમે હવે ફરીથી શરૂઆત કરી રહ્યા છીએ. આ દરમિયાન ગેરકાયદેસર ઇમિગ્રેશન મુદ્દે પણ વાત થઈ, જે મુદ્દે વાત કરતા પીએમ મોદીએ કહ્યું, જે લોકો અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે રહે છે તેમને ત્યાં રહેવાનો કોઈ કાયદેસર અધિકાર નથી. અમે હંમેશા કહ્યું છે કે જેઓ ભારતના નાગરિક છે અને અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે તેમને અમે પાછા લાવવા માટે તૈયાર છીએ. આ પહેલા પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે મુલાકાત કરી. આ બેઠકમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા. આ પહેલા પીએમ મોદીએ એલોન મસ્ક અને ભારતીય મૂળના વિવેક રામાસ્વામી સાથે મુલાકાત કરી હતી.